કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહે વ્યક્ત કરી છે ચિંતા। ગાંધીનગરમાં અમિત શાહની અધ્યક્ષતામાં બેઠક મળી છે। ચોમાસા ખેંચાવા અંગે બેઠકમાં ચિંતા વ્યક્ત કરાઈ છે। વહીવટી તંત્રને આગોતરું આયોજન કરવા સૂચના અપાઈ। પાણી ઘાસચારા અંગે અત્યારથી આયોજન કરવા સૂચના અપાઈ છે। સંભવિત પાક નુકસાની અંગે સર્વેની તૈયારી કરવા પણ સૂચન કરાયું છે। વાવેતર ન કર્યું હોય તેવા ખેડૂતોને પાક વાવેતર ન કરવા સમજાવવા સૂચના આપી છે। પડતર વિકાસ કાર્યો પૂર્ણ કરવાની સૂચના આપી અને એ સિવાય મહત્વના કામોની પ્રગતિની સમીક્ષા કરી છે। અમારા સંવાદદાતા ગૌતમ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। ગૌતમ, પૂરી અપડેટ। જી બિલકુલ, આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે છે તેમના વિધિવત રીતે 3 થી 4 જેટલા કાર્યક્રમો નિર્ધારિત કરવામાં આવ્યા છે। જે અંતર્ગતની વાત કરીએ તો તેઓએ આજે દિશા અંતર્ગતની બેઠક જે છે તે ગાંધીનગરના સર્કિટ હાઉસ ખાતે યોજી હતી। આ બેઠકની વાત કરીએ તો તેમાં ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોર્ડિનેશન કમિટીની આ બેઠક મળી હતી। બેઠકની અંદર તમામ ધારાસભ્યો જે ગાંધીનગર ની અંદર સમાવેશ છે તેમની પણ હાજરી હતી। તદુપરાંત વહીવટી કર્મચારીઓ જે છે તેમની પણ હાજરી હતી ને તે અંતર્ગત તેમણે વિશેષ ચિંતા જે છે તે વરસાદ ખેંચાવાના લઈને વ્યક્ત કરવામાં આવી છે। એટલે કે વરસાદ ખેંચાવાના કારણે ઊભી થયેલી પરિસ્થિતિને પહોંચી વળવા માટે જે તાત્કાલિક જે પ્લાન તૈયાર કરવામાં આવે તે પ્રકારની સૂચના જે છે તે પણ આપવામાં આવી છે। આ ઉપરાંત વર્તમાન સમયની અંદર જે શાળા પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે તે અંતર્ગત પણ દીકરીઓનો ડ્રોપ આઉટ રેશિયો ઘટે તે માટેનું પણ સતત સૂચન જે છે તે કરવામાં આવ્યું છે। મહત્વનું આમાં સૌથી વધારે એ છે કે ચોમાસામાં જે વરસાદ ખેંચાયો છે ને તે અંતર્ગત વહીવટી તંત્ર દ્વારા આગોતરું આયોજન કરવામાં આવે તે પ્રકારની કડક સૂચના આપવામાં આવી છે। સાથે સાથે પાણી ઘાસચારા અંતર્ગત પણ વિશેષ આયોજન કરવામાં આવે તે પ્રકારની પણ એક સૂચના જે છે તે આપવામાં આવી છે। સંભવિત પાક નુકસાની અંગેની સર્વે ની તૈયારી પણ જે છે તે કરવામાં આવે તે પ્રકારનું સૂચન જે છે તે કરવામાં આવ્યું છે। વાવેતર ન કર્યું હોય તેવા ખેડૂતોને પાક વાવેતર ન કરવા સમજાવવા માટેની પણ એક કડક સૂચના જે છે તે આપવામાં આવી છે। આ ઉપરાંત પડતર વિકાસ કાર્યોને લઈને પૂર્ણ કરવા માટેની પણ સૂચના જે છે તે આપવામાં આવી છે। આ મહત્વની બેઠક જે છે તે ગાંધીનગરના સર્કિટ હાઉસ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં યોજાઈ હતી અને તેમાં વિસ્તૃત રીતે વિવિધ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી અને લોકોની સુખાકારી મુદ્દે પણ આ બેઠકની અંદર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। બિલકુલ, આભાર તમામ વિગતો બદલ। અને હવે સમાચારમાં આગળ વાત કરી પ્રચંડ વિસ્ફોટની। સમાચાર ખેડામાંથી ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો છે। તપાસ તેજ કરાઈ છે। આ અંગે બ્લાસ્ટ થયાને 5 કલાકથી વધુ સમય નીકળી ગયો। હજુ ઘટના સ્થળેથી ધુમાડા નીકળી રહ્યા છે। બ્લાસ્ટ બાદ હજુ પણ કાટમાળ હટાવવાનું શરૂ। આસપાસના શહેરોની ટીમ દ્વારા સતત કામગીરી કરાઈ રહી છે। ગેરકાયદે ફેક્ટરી ધમધમતી હોવાનો આરોપ છે। ખેડાના કપડવંજમાં ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટની ઘટનાને લઈ તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો। ઘટનાની જાણ થતાં એફએસએલની ટીમ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે। પ્રાથમિક તપાસમાં ફેક્ટરીમાંથી પોટેશિયમ નાઇટ્રેટ સહિતના વિસ્ફોટક બનાવવા ઉપયોગી પદાર્થો મળી આવ્યા। આ ઘટનામાં કુલ 6 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 2ની હાલત વધુ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। ગઈકાલે રજા હોવાથી ફેક્ટરીમાં ઓછા લોકો હાજર હતા, જેના કારણે મોટી જાનહાનિ ટળી હોવાનું માનવામાં આવે છે। હાલ એફએસએલ દ્વારા તમામ સેમ્પલ એકત્ર કરી વધુ તપાસ હાથ ધરાઈ છે। કપડવંજના શહેરના વિસ્તારના કરોડ ઉપર આવેલી એક દારૂખાનાની ફેક્ટરીની અંદર વિસ્ફોટ થયો હતો। વિસ્ફોટ એટલો ભયંકર હતો કે ફેક્ટરીના 36 નીકળી ગયા હતા। અત્યારે તમે જોઈ શકો છો એક બાજુ એફએસએલના અધિકારીઓ છે તે અત્યારે આગળ પહોંચ્યા છે અને એફએસએલના અધિકારીઓ દ્વારા આ જે તમામ જે ઘટના છે તેને લઈને અત્યારે આગળ જે સેમ્પલ છે તે લેવામાં આવી રહ્યા છે। અહીં આગળ એક જથ્થો જોઈ શકાય છે, જે કહી શકાય છે કે પોટેશિયમ નાઇટ્રેટ નામનો જથ્થો છે। આ જથ્થો કોઈ કંપનીમાંથી આવેલો છે। સૌથી મહત્વની વાત કરવામાં આવે તો આ કંપનીનો કોઈ પણ પરવાનો ન હતો, પણ આ જથ્થો છે તે કેવી રીતે આવ્યો તે એક સવાલ ઊભો થઈ રહ્યો છે। બીજી બાજુ દ્રશ્યો બતાવીશ કે આખી ફેક્ટરી જ્યાં ચાલતી હતી ત્યાં કોઈ પાકું બાંધકામ ન હતું, માત્ર એક પાટિયાની દિવાલ અને સામાન્ય ચંતર કહીને આ ફેક્ટરી ચલાવવામાં આવતી હતી। કહી શકાય કે આ ફેક્ટરી છેલ્લા 2 વર્ષથી ચલાવવામાં આવતી હતી, પરંતુ કોઈ પણ અધિકારી કે કોઈ પણ ના કે પોલીસ તંત્રને પણ આ ફેક્ટરી જાણતી। સામાન્ય રીતે નાના નાના વિસ્તારોમાં જ્યારે કોઈ ઘટના બનતી હોય છે ત્યારે પોલીસને તેની જાણ થતી હોય છે, પરંતુ આટલી મોટી વિસ્ફોટક ફેક્ટરી ચાલી તેમ છતાં પોલીસને જાણ। બીજી બાજુ દ્રશ્યો બતાવીશ કે જે દારૂખાનું બનવાની વાત સામે રહી છે, ક્યાંક આ ફેક્ટરી અંદર માત્ર દારૂખાનું નહીં પરંતુ અન્ય કોઈ
વિસ્ફોટક પદાર્થો પણ આગળ બનાવવામાં આવતા હોય તેવું આ દ્રશ્યો પરથી લાગી રહ્યું છે. કારણ કે અહીંયા આ જે કપડવંજ વિસ્તાર છે તેની આજુબાજુમાં ઘણી બધી જે ક્વોરીઓ આવેલી છે, આ ક્વોરીના પથ્થરના જે તોડવા માટે જેટલા વિસ્ફોટક પદાર્થ તે પણ ક્યાંક ને ક્યાંક બનાવવામાં આવતો હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ અધિકારી કે તંત્ર કોઈ બોલવા તૈયાર નથી. એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક પોલીસ તંત્ર તેમજ વહીવટી તંત્ર ક્યાંક ને ક્યાંક આની અંદર હજુ પણ પોતાનો બચાવ કરી રહ્યા હોય તે અત્યારે સ્પષ્ટ લાગી રહ્યું છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, કપડવંજ, ખેડા. ખેડા જિલ્લાના કપડવંજમાં ડમ્પિંગ સ્ટેશન સામે આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ થયો હતો, જેને લઈ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. જાણે કોઈ યુદ્ધના દ્રશ્યો હોય તે પ્રકારે ધુમાડાના ગોટે ગોટા આકાશમાં દેખાયા. આ બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે ફેક્ટરીના ફોરચા ઉડી ગયા. આજુબાજુના ગામોમાં ધરતી ધ્રુજી હોય તેવો અહેસાસ થયો. ફેક્ટરીની દિવાલ, પતરાનો શેડ અને ઓફિસનું આખું મકાન તૂટીને ભૂક્કો થઈ ગયું. એટલું જ નહીં, દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા. ધડાકાનો અવાજ સાંભળીને આસપાસના ગ્રામજનો ભયના માર્યા ઘરોની બહાર દોડી આવ્યા અને ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટ્યા. બીજી તરફ એફએસએલની ટીમે પણ તપાસ આદરી છે. ખેડા જિલ્લાના કપડવંજમાં ફેક્ટરી પ્રચંડ બ્લાસ્ટમાં 10 કિલોમીટર સુધી આ બ્લાસ્ટની અસર જોવા મળી. બ્લાસ્ટના કારણે દૂર દૂર સુધી ઉડ્યા ધુમાડાના ગોટે ગોટા. છેલ્લા 2 વર્ષથી ફેક્ટરી ધમધમતી હોવાનો ખુલાસો થયો છે. ફેક્ટરી ગેરકાયદે ધમધમતી હોવાનો સ્થાનિકોનો દાવો છે. આજુબાજુ 200 મીટર સુધી ફેક્ટરીનો કાટમાળ ફેલાયો હતો. ફેક્ટરીથી દૂરી 400 મીટરમાં રહેતા લોકોમાં ભય ફેલાઈ ગયો. ફેક્ટરીમાંથી કેટલા પદાર્થો 300 મીટર દૂર ઘરોમાં પડ્યા હતા. સાદિક નામના વ્યક્તિની જમીનમાં મિતુલ પટેલ નામનો યુવક ફેક્ટરી ચલાવતો હતો. ન્યૂઝ 18 ગુજરાતી પર સ્થાનિકોએ પોતાની આપવીતી જણાવી. પ્રચંડ વિસ્ફોટ થતા પશુઓ પણ ગભરાઈ ગયા. કેટલાક મકાનોમાં બ્લાસ્ટના કારણે તિરાડો પડી ગઈ હતી. બ્લાસ્ટના કારણે બાળકો પણ ડરી ગયા હતા. પહેલા 1 અને પછી 2 એમ કુલ 3 બ્લાસ્ટ થયા. સ્થાનિકોના કહેવા મુજબ 3 વર્ષ પહેલા આ ફેક્ટરી ચાલુ થઈ હતી, ત્યારે સ્થાનિકોએ વિરોધ કરીને બંધ કરાવી હતી. કપડવંજ કોંગ્રેસ શહેર પ્રમુખ નીતિનભાઈ પટેલે પ્રતિક્રિયા આપી. ક્યાંક ને ક્યાંક તંત્રની સંડોવણી હોવાની શક્યતા વ્યક્ત કરી. આ તમે ફેક્ટરી ચાલતી હતી તો અહીંયા આગળ આજે બ્લાસ્ટ થયો ત્યારે તમે ઘરે હતા કે બહાર હતા? ઘરે હતા. આ પશુઓમાં કેવો ફફડાટ થયો? પશુઓમાં ફફડી ગયા એટલે ખાવાનું છોડી દીધું. બિલકુલ કહી શકાય કે સૌથી મહત્વની વાત કરીએ, 2 વર્ષથી આ ફેક્ટરી ચાલતી હતી. અધિકારીઓ કહી રહ્યા છે કે ખબર નથી. કપડવંજ નગરપાલિકામાં આવતો વિસ્તાર છે. ફેક્ટરીથી માત્ર 200 મીટર દૂર કપડવંજનો જે ડમ્પિંગ સાઇટ છે તેનો પ્લાન્ટ આવેલો છે અને તેની જ સામે આ ફેક્ટરી ચાલતી હતી. તેમ છતાં અધિકારીઓ ક્યાંક ને ક્યાંક રીતે આ ફેક્ટરીના જે માલિક છે તેને છાવરી રહ્યા છે. કારણ કે પ્રાંત અધિકારી સાથે ન્યૂઝ 18ની વાત થઈ ત્યારે તેમને સ્પષ્ટ જણાવ્યું કે માલિક કોણ છે તે ખબર નથી. માત્ર દિવેટ બનાવતા હતા. ફટાકડાની દિવેટ બનાવવાની ફેક્ટરી કપડવંજમાં હતી, પણ આ દિવેટનો ઉપયોગ અન્ય કોઈ જગ્યાએ થતો હતો કે કેમ? કારણ કે જે બ્લાસ્ટ થયો હતો તેની અસર માત્ર કપડવંજમાં નહીં, આજુબાજુના વિસ્તારમાં નહીં, પરંતુ 10 કિલોમીટર વિસ્તાર સુધી ગઈ હતી. એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક તંત્ર પર પણ આ સવાલો અત્યારે ઊભા થઈ રહ્યા છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, કપડવંજ, ખેડા. અચાનક જ આમ કમ્પ્લીટ 9:30ની આજુબાજુ એકદમ ધુમાડો નીકળ્યો તો મને લાગે કે ડીપીના લંગર્યા કંઈ ઉડ્યા. થોડી વારમાં ધડાકો થયો તો હું બહાર જ ઊભો હતો. તો મારું બચ્ચું છો એક નાનો છોરું છે અત્યારે. હું ઘરની થોડીક 1/2 કિલોમીટર દૂર છે મારું ઘર. તો એને લઈને ઘરમાં ગયો અને ફાયર બ્રિગેડને ફોન કર્યો. મેં ધાબા પર જોયું કે બરાબર આગ લાગી. તો ફાયર બ્રિગેડને ફોન કર્યો. બીજો એ ફોન ચાલુ હતો અને બીજો ધડાકો તો એટલો જોરદાર થયો કે તેના ગોળા ઉડીને છે ઘરના ધાબા સુધી આવી ગયા હતા. અને અંદર ફ્રીજના બારણાના થાળીને બધું ઉપરથી મતલબ નીચે પડી ગયું. આ ખાનગી રીતે આવડેથી ચાલુ કર્યું છે. અમને કોઈને ખબર નહીં એ રીતે. પહેલા 3-4 વર્ષ પહેલા ચાલુ કરેલી તો આ બધાએ નોટિસ આલીને વિરોધ કરેલો. પશુ તો રેચના પત્રો હોય ને તે બધો ઊંચો થઈ થઈને પર તોરણો બધો તૂટી ગયો, વાસણ બધો ભૂઈ પડી ગયો, ઘરોની દિવાલો બધી હતી તે તરારું પડી ગયો. એ બોમ્બ વિસ્ફોટ થયો એવો અવાજ આવે એટલે અમે ઘરમાં હતા બહાર નીકળ્યા. બધા આજુબાજુ જોવા લાગ્યા હતા. આ બાજુ નજર કરી તો બીજો ફૂટ્યો એટલે આગ વધી ગઈ. 2-3 કિલોમીટર ઊંચી ગઈ. જો આડી ગઈ હોત તો નુકસાન થાત વધારે, પણ ઊંચે ગઈ આમ એટલે આ બધાનો બચાવ થઈ ગયો. અમારે હું વાસણ ઘસતી હતી, તબેલોમાં ધ્રુજવા લાગ્યું અને ગાયોનો બચ્ચો બગાડવા મળ્યો. એટલે હું તો ઊભી થઈને ફરી વાર આખા તબેલામાં જોવા મળ્યું શું થયું. ત્યાં પછી આ બાજુ પેલા બોર્ડમાં જોઈ આવી કે જ્યાં તો ડીપી થયો. પછી આગળ જોયું ત્યાં તો મોટો વિસ્ફોટ, ફરી એક મોટો ધડાકો થયો ને એકલો ઠેઠ ઉપર આગળ જતી રહી. જે દોરાની ફેક્ટરી જેવું કંઈક દેખાઈ રહ્યું છે એ સદંતર ખોટું ચિત્ર દેખાય છે. ખરેખર અહીંયા વિસ્ફોટક પદાર્થ બની રહ્યા હતા અને આટલો મોટો બ્લાસ્ટ થાય ત્યારે અહીંનું તંત્ર પણ ઊંઘતું હોય એવું લાગે છે. 2 વર્ષથી આ ફેક્ટરી ધમધમી રહી હતી. એમાં મીટર કનેક્શન છે, જીઈબીનું પણ લાઇટ કનેક્શન છે. જે બી મીટર લેવા પણ આવતી હશે ત્યારે આ ફેક્ટરીમાં જે ખોટું થઈ રહ્યું છે
સમાચારમાં આગળ વધીએ. સમાચાર અમદાવાદમાંથી. ફાયર સેફટી નિયમોના ભંગ સામે સખત કાર્યવાહી. અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ દ્વારા શહેરભરમાં વિશેષ ચકાસણી અભિયાન કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન વિવિધ ઝોનમાં કુલ 154 હોટેલ્સ અને 62 શિક્ષણ કોચિંગ સંસ્થાઓને ફાયર સેફટીના નિયમોનું પાલન ન કરવા બદલ નોટિસ ફટકારવામાં આવી હતી. ઉપરાંત ગંભીર બેદરકારી સામે 13 હોટેલ અને 1 શૈક્ષણિક કોચિંગ સંસ્થાને સીલ કરવામાં આવી. વિભાગે જણાવ્યું છે કે નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ફાયર સેફટી નિયમોના અમલ અંગે આવી કડક કાર્યવાહી કરવામાં આવી અને આગામી સમયમાં પણ આ અભિયાન સતત ચાલુ રહેશે.